તું મને તમારા ઘરે 2 દિવસ લાગી હતી તો શું કર્યું? લ્યો જમાઈ, આ ગેસનો ચૂલો બગડી ગયો રિપેર કરી દો. આ મારી ઇસ્ત્રી બગડી ગઈ તો રિપેર કરી દો. આ પંખો બગડી ગયો રિપેર કરી દો. તો તું મને અહીંયા મહેમાન ગતિ કરાવવા લઈ ગઈ હતી, બધું તમારું રિપેરિંગ કરાવવા. એ વસ્તુ રિપેર કરી એમાં શું થઈ ગયું તમને? મને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી. આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. એ વાત દેજો, કઈ બોલતા જ નહીં. તમે ભેગી મોકલી ને ઈ જ મોટી વાત કહેવાય. હવે પગ ધોઈ તો મારા તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો, નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. આપણા લગ્નને 19 વર્ષ છે. હા, તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટીક્કાનું શાક કરી નહીં ખવડાવ્યું. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે, પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. લે બેટા તું અહીંયા છી, લે બેટા તું અહીંયા છી. અલી ગાંડી થઈ ગઈ હો હું આ પાણીમાં કેમ પૈસા નાખે હો? તમે કાલ નહોતા કહેતા કે શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા, તો હું એને તરતા શીખવાડું છું. કેવા મહાન બૈરા પાક્યા હે. એલા અરે બોલ ને ડાર્લિંગ. આપડા લગ્ન થયા એ દિવસ કેવો હતો? અરે શું મસ્તી નો દિવસ હતો હે. અને ઈ દિવસે ઓલી તારી ફ્રેન્ડે હે ને કેવો ડિસ્કો કર્યો હે, અને એમાં પિંક ખાડીમાં હું લાગતી હતી બાકી. હા હા, જામો પડી ગયો હો. એ તારીખ કઈ હતી આપડા લગ્નની? તારીખ મને યાદ હતી. પિંક કલર ની સાડી પહેરી હતી ઈ યાદ રહેશે, પણ તારીખ યાદ નથી રહેતી તમને કા? હું હે ને ઠંડા જઈને આવું. આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા જ થાય. હેલો ગૂગલ, કારેલાનું શાક કેમ બનાવાય? કડવું ન થાય એવું. સારું હાલ, હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાતું. તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી, અને તારી સામે કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, તારું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. મારી મમ્મીએ કેટલું સારું સારું જમવાનું બનાવ્યું હતું. તમે જયમાને એમ કેમ ગયા ફેરે ત્યારે ચાંદ ભાખરી ખાઈ લીધું હતું, આખેલે કેમ જયમાન નહીં? ગયા ફેરે તને હું મૂકવા આવ્યો હતો અને હાલ ફેરે તને લેવા આવ્યો હતો. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ લે, પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે. ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા? વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણસને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. ये रोज रोज मैरिज सर्टिफिकेट में क्या ढूंढते रहते हो आप? एक्सपायरी डेट पता. તમે વિચારો તો તમારી જિંદગીમાં હું ન હોત તો કેવું હોત? જે માણસની જિંદગીમાં દુઃખ અને તકલીફ લખી હોય ને એ તો આવવાની જ છે, એની વિશે વિચારીને કોઈ ફાયદો નથી. ઉભી થાના, ખાવાનું કેમ નથી બનાવ્યું હજી? એટલે પણ હું પડી ગઈ ને તે મને લાગી ગઈ. અરે અરે, ક્યાં પડી ગઈ, ક્યાં લાગી ગયું હે? હાલ દવાખાના જવું પડશે. એટલે હવે એમ ક્યાંય નથી હું પડી, ઈ તો આ બેડમાં આડી પડી ને તે ઊંઘ લાગી ગઈ મને. કેવા બૈરા પાક્યા હે, આમના મને ભૂખ્યા મારી નાખશે. કેવા લાગો છો તમે, તમારું મોઢું તો જોવો તમે. હવે હારો જ લાગુ હો. અને હગાઈ થઈ ને ત્યારે તો આખા ગામમાં ફોન કરીને કહેતી હતી
મારો ઘરવાળો રાજકુમાર હે, સપનાનો રાજકુમાર, સપનાનો. આવા તો આખા ગામમાં નાટક કરતી હતી. હવે સપનાના રાજકુમાર ને શું થયું પાછું? ઈ સપનું હતું ને, હવે તો મારી આંખ ખુલ્લી ગઈ. યાર, કેવા બૈરા પાચ્યા છો. ઈ હાસુ કહું, ધોકો લેવાનું મન થાય. ના, ના, મને એવું થાય. ઉપાડામ સાઈન મિની. હાય હર, ક્યાં છે ને એવા? આ જો ને વોટ દેવા. અને તું કેમ દાસુ સડાવીને બેઠી હો? હા તો સડાવે જ તેને. તમે કોઈ દિવસ કઈ મારી વાત માનો છો? મને પ્રેમ કરો છો? મને કઈ ફરવા લઈ જાવ છો? એક કઈ વાતથી તમે સહેમત છો? હું કઈ તમને ગાંડી લાગુ છું? આ વાતથી સહેમત છું. હા, આ છેલ્લું કીધું ને એમાં આપણે સહેમત. હે, પૂછજો બધા ભાઈબંધો કીશે. હા, બરોબર છે. આમાં આપણે થોડુંક સહેમત હાલે. શા જઈતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત હાલે શાકભાજી વાળો શાક. હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે, કેમ વળી શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે, એમ લાવો તો બતાવો તો મને. જબરજસ્તી નથી લખ્યું યાર. તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા નથી એ તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો. ભણ્યા હોત તો સારું હોત. હું શું કહું, બોલો ને. આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢ્યા. હે, અને એમાં તડકો તો જો મોઢા કાળા મય સ્કિન નાખ્યા. હે, અને એમાં તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે. ઈ વાત સાચી. આલો ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે. હવે આ તરબૂચમાં કઈ એટલી ઠંડક રહી નહીં. લો તો શરબત પીવો, આનથી તો ઠંડક રહેશે જ તે તમને. આમાં એટલી ઠંડક હે નહીં. તો તમને ઠંડક મળે ક્યારે? તું પિયર જાય ત્યારે ત્યારે ફૂલ ઠંડક હે. આમ જો ડાર્લિંગ, હે આ લગન ગાળા તો ઉપાડા લીધા હે. કંકોત્રી ઉપર કંકોત્રી. આ ક્યાં જાવું ને ક્યાં ન જાવું હે ને એના ઠેકાણા નથી. અને એમાં પાછો તડકો. હે, હવે કરવું હું તમને શું કઉ છું? હા બોલ. મારે હાટું પાણી ભરતા હોય ને વળી બહુ તરસ લાગી છે મને. એટલે પણ તું તો જાણે હું ન કરું હોય ને એવું વર્તન કરે હો. ભરતા હોય ને હવે જાવ ને. અને એ તો ભરી આવું હો. પણ હું શું કહું, શું? રાતે હે ને જમવાનું ન બનાવું. લે, કેમ વળી? હું હે ને મંચુરિયન લાવવાનો. ઓહો, લે બીજું? પકોડી લાવવાનો હું. અને પછી છેલ્લે હે ને આઈસ્ક્રીમ ખાવાની તારે. હા હા હા, અત્યારથી કયો માન હવે. મને અત્યારથી મોઢામાં પાણી આવવા માંડ્યું. બોલો. પાણી આવ્યું ને મોઢામાં? હે ને આ તો ઈ પાણી પી લે, બાકી હું ભરવા જવાનું નથી. આ મારા બેટા નકર સુધરશે નહીં. આપણે હું આયા, હું આ હોટા કરવા આયા છીએ.